આ એક આદર્શ કુટુંબની રૂપરેખા ચાણક્ય મુનિએ આપેલી છે, પણ જો બહુ ઊંડાણથી વિચારીએ ને તો આવું કુટુંબ ક્યારે હોય, આવો પરિવાર ક્યારે હોય, તો જે પરિવારના સભ્યો વચ્ચે સંપ, સુહૃદય ભાવ ને એકતા હોય તો એ પરિવારમાં બધું દેખાય. હવે ફરીથી આને રિવ્યુ કરીએ આ શ્લોકને કે આનંદમય ઘર. હવે ઘરમાં આવું ઘીસુમ આના સ્ક્રીનમાં જોયું આપણે, એવું થતું જ શું આનંદમય ઘર કહેવાય. હવે એ ઘરને નજર સમક્ષ રાખીને ફરીથી આ શ્લોક વિચારીએ તો આનંદમય ઘર તો કંઈ આમાં લાગ્યું નહીં. બીજી વસ્તુ બુદ્ધિમાન પુત્રો, આમાં શું બુદ્ધિમાન પુત્રો થાય, અને થયા હોય તો બુદ્ધિ બેર મારી જાય એની અંદર, તો કઈ બીજું થાય નહીં. પછી મધુર ભાષીની પત્ની, એમાં શું મધુર, બધું તો મધુરતા તો ક્યાંય ભાગી જાય આમાં. ઈચ્છિત ધન, કારણ કે આ કંકાસની અંદર જ મન બધાના રોકાયેલા રહે, એટલે વ્યવસાયની અંદર પણ જોઈએ એવો પરિશ્રમ નહીં થઈ શકે, એની અંદર પણ આપણું મન જોઈએ એવું એકાગ્ર નહીં થઈ શકે, એટલે ઈચ્છિત ધનની અંદર પણ ધબડકો થવાની શક્યતા. પછી પોતાની પત્નીમાં જ પ્રેમ, ક્યાંથી પ્રેમ થાય, ઝઘડા રોજ થતા હોય એટલે એ પણ શક્ય નથી. આજ્ઞાપાલક સેવકો, જે ઘરની અંદર આવા પ્રશ્નો થતા હોય એ ઘરની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થવાની, એટલે પછી સેવકો રાખવાની ઘણી વાર પહોંચ ના રહે, અને સેવકો ઘણી વખત ભાગી જાય, કારણ કે આનો ગુસ્સો આની પર ઉતરે, નાનો ગુસ્સો આની પર ઉતરે, એટલે સેવકોનો તો ભોગ કાયમ લેવાય, એટલે સેવકોને તો ભાગી જ જવા સિવાય કોઈ ઉપાય ના રહે, એટલે એ પણ કંઈ થાય નહીં. દરરોજ અતિથિઓની સેવા, અતિથિ આયા હોય અને આ બધું ચાલુ થાય એટલે અતિથિએ તો બેગો ભરીને ભાગવું જ પડે તરત જ, કે આમાં કંઈ આપણું રહેવાનું મુનાસિબ નથી, ગમે ત્યારે બંદૂકની ગોળી ફરીને આપણી ઉપર આવે, ભાગો અહીંથી, એટલે એ કંઈ ટકે નહીં. ભગવાનની પૂજામાં પણ કંઈ આમાં શક્કરવાર આવે નહીં, ઘરમાં સુંદર મિષ્ટાન ક્યાંથી બને, એટલે એ કંઈ શક્ય નથી. અને સંતોનો સહવાસ, આમાં મન જ્યારે ડોળાઈ જાય પછી કઈ ભગવાને યાદ ના આવે ને સત્સંગે યાદ ના આવે, બધું જ બગડી જાય. આપણને એમ થાય કે આપણે એક આધ્યાત્મિક માર્ગની અંદર જોડાયેલા છે, આ તો મોક્ષનો માર્ગ છે ને, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, એ સમજવા માટે આપણે આ સત્સંગમાં જોડાયા. સિદ્ધાંત આપણા સૌના જીવનમાં દ્રઢ થાય એને માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાની સ્થાપના કરી. યોગી બાપાએ આ સત્સંગ મંડળો, બાળ મંડળો, યુવક મંડળો, વડીલ મંડળોની સ્થાપના કરી. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશની અંદર મંદિરોને આ મંડળોનો વિસ્તાર કર્યો, આ સિદ્ધાંતની દ્રઢતા કરાવીને આપણો મોક્ષ કરવા માટે, આપણું આત્યંતિક કલ્યાણ કરવા માટે. પણ જ્યાં સુધી આપણા પરિવારની અંદર જ સંપ અને શાંતિ નહીં હોય ત્યાં સુધી આ સિદ્ધાંતની દ્રઢતા થવી શક્ય જ નથી, ભગવાનમાં મન લાગશે જ નહીં, સત્સંગ કરવાની પણ આપણને રુચિ જાગશે જ નહીં. કોઈ રીતે આપણે આ સિદ્ધાંતની અંદર પણ ઊંડા નહીં ઉતરી શકીએ. એટલે આધ્યાત્મિક માર્ગ પણ હસ્તગત કરવો હોય તો પહેલા આપણા મનની શાંતિ જરૂરી છે. એટલે ફરતો પંખો હોય ને, સીલિંગ ફેન, એની ઉપરની બાજુ તમે નાનકડી કાંકરી મૂકો તો સટાક દઈ ફેંકાઈ જાય છે, પણ એ પંખો બંધ હોય, સ્થિર હોય તો એના પાંખિયા ઉપર કાંકરી તમે મૂકી શકો અને ટકે. તો એવી જ વાત છે, આપણું મન એટલું બધું ચપડોળે ચડેલું હોય આવા કુસંભની અંદર, એટલે વખતે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, આપણે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. આપણે જીવનની અંદર અક્ષર બ્રહ્મ એવા સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણો આત્મસાત કરવાના છે, અને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીને આપણે જીવન સાર્થક કરવાનું છે. ભાઈ બધું નિરર્થક થઈ ગયું, શું સાર્થક કરે? ઘરમાં રોજ ઝઘડા થતા હોય તો આ સિદ્ધાંત બાજુ પણ આપણી નજર નહીં પહોંચે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે વારંવાર આ પરિવારના સંપ અને શાંતિ માટે આ ઉપાય આપણને કીધેલો છે. બહુ જ અગત્યનો અને બહુ અદભુત આ ઉપાય છે. જો પરિવારની અંદર સંપ હોય, પરસ્પર જો શાંતિ ને સુમેળ હોય તો કેવું અદભુત એક વાતાવરણ ઊભું થાય છે. એનો એક પ્રસંગ સંતોએ સાંભળેલો. નિકુલ કરીને એક યુવક એક વખત સંતોને મળવા માટે આવ્યો અને આવીને વાત કરવા માંડ્યો કે મારા પિતાજીને ધંધામાં સંજોગ વરસાદ 6 લાખ રૂપિયાનું દેવું થયું. આ થોડા વર્ષો જૂનો પ્રસંગ છે અને મધ્યમ વર્ગીય પરિવારમાં 6 લાખનું દેવું એટલે સામાન્ય ના કહેવાય, એ વખતે બહુ મોટું કહેવાય. એટલે એટલું દેવું થયેલું, ખૂબ પરિશ્રમ કરી
અને નિકુલ કહે છે કે મારા પિતાજીએ દેવું ઓછું કર્યું, અત્યારે ફક્ત 80,000 દેવું રહ્યું છે. 7 વર્ષ મહેનત આટલું દેવું ઓછું કરવા માટે થઈ છે. અત્યારે નવી એજન્સી લઈને કામ ચાલુ કર્યું છે, પણ કામ બરોબર ચાલતું નથી. એની ચિંતામાં મારા પિતાજીને બીપી વધી જાય છે. એ પપ્પાના ટેન્શનને લીધે મારા મમ્મી રડે છે. તો તમે પપ્પાને સમજાવજો કે બહુ ટેન્શન ના લે. આવું બોલતા બોલતા તો નિકુલ રડી પડ્યો. સંતો આવ્યો. આ વાત અહીં પૂરી થઈ. સંતો એના પપ્પાને બોલાવ્યા અને એના પપ્પાને કહ્યું કેવું ચાલે છે બધું. ત્યારે એના પપ્પા એકદમ બોલવા માંડ્યા કે બાપાની ખૂબ દયા છે. દીકરો એટલો બધો સમજુ આપ્યો છે અમને કે 50 રૂપિયા અમે એને વાપરવા માટે આપીએ તો 10 દિવસ સુધી 50 રૂપિયામાં 1 રૂપિયો ઓછો થયો ના હોય. એ પોતે ચાલતો ચાલતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, કોઈ ખોટા ખર્ચા નહીં. કોલેજથી ઘર, ઘરથી મંદિર, એ સિવાય કોઈ વાત એના જીવનમાં નથી. એનું કામકાજ પૂરું થાય, એનું ભણવાનું બધું પૂરું થાય, જવાબદારી પૂરી થાય એટલે તરત મારી સાથે ધંધાની અંદર મદદમાં આવી જાય છે. અને આવો એ સમજુ દીકરો છે, એને લીધે હું આવી ભયંકર મુશ્કેલીમાં ટક્યો છું. એટલું બોલતા બોલતા તો એના પિતાજી ગળગળા થઈ ગયા. હવે આવો સમજુ અને સંપેલો પરિવાર હોય તો કદાચ આવી મોટી આર્થિક મુશ્કેલી આવે ને તોય માણસ એકબીજાની હૂંફથી ટકી જાય. મુશ્કેલી તો કંઈક સંજોગ વશાત કે પૂર્વ કર્મને આધીન ભગવાનની ઈચ્છાથી આવતી હોય છે ને ટળી પણ જતી હોય છે. પણ જે પરિવારની અંદર સ્તંભ હોય એ પરિવારની અંદર આપણે ખૂબ સારી રીતે ટકી જતા હોઈએ છીએ. પરિવારમાં કદાચ શારીરિક મોટી મુસીબત આવી જાય. ઇંગ્લેન્ડની અંદર એક દીક્ષિત નામનો આપણો સત્સંગી યુવક, હવે એને ત્યાંનું 12મું ધોરણ પૂરું કર્યું અને ઇંગ્લેન્ડની નામાંકિત યુનિવર્સિટી રેવન્સલેન્ડ એની અંદર એને એડમિશન લીધું. અને એનો પ્રિય સબ્જેક્ટ ગ્રાફિક ડિઝાઇન એન્ડ ફોટોગ્રાફી. એની અંદર એણે પોતે વર્ષોથી સ્વપ્ન સેવેલું કે મારે એ અંગે ભણવું છે અને મારી કેરિયર બનાવી. તો એ પ્રમાણે એને બધું મળ્યું અને બરોબર એ જ વખતે બનવા જોગ એવું થયું કે એની માતાને પેરાલિસિસનો એટેક આવ્યો અને નીચેનો ભાગ આખો ખોટો થઈ ગયો. પોતે જાતે પથારીમાંથી ઊભા પણ ન થઈ શકે એવું થઈ ગયું. હવે આ એકલું એક બાળક, આ દીકરો દીક્ષિત, એના પિતાજીને જોબ પર જવું પડે. કમાણી કરનાર, કમાનાર એકમાત્ર એના પિતાજી. હવે પિતાજી જો માતાની સેવાની અંદર રહે તો આવક બંધ થઈ જાય, તો દીક્ષિતને ભણવાની ફી ક્યાંથી કાઢવી એ પ્રશ્ન આવીને ઉભો રહે. અને માતા તો પોતાની જાતે ઊભા પણ ન થઈ શકે, દેહક્રિયા પણ ન કરી શકે, તો ઘરકામ કેવી રીતે થાય, રસોઈ કોણ બનાવે, આ બધા બહુ મોટા પ્રશ્ન. ઘરમાં નોકર રાખી શકાય એવી પણ સ્થિતિ નહોતી, એવી કોઈ આર્થિક સદ્ધરતા નહોતી. તો દીક્ષિતે જરા પણ સંકોચ વગર એને પોતાનું એક સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું એને એક બાજુ મૂકી અને પોતે પોતાની માતાની સેવામાં જોડાઈ ગયો. અને એના પપ્પાને પણ આશ્વાસન આપ્યું, પપ્પા તમે તમારી રીતે તમારો વ્યવસાય કરો, હું મમ્મીની સેવા કરીશ અને ઘર આખું સંભાળી લઈશ. 2 વર્ષ સુધી આ દીક્ષિતે શ્રવણની જેમ પોતાની માતાની બધી જ ચાકરી કરી. આજના જમાનાની વાત છે અને એ ઇંગ્લેન્ડની વાત છે. ઇંગ્લેન્ડની અંદર તો જુવાન થયેલો છોકરો એટલે એને તો મા બાપ પણ ભૂલાઈ જતા હોય છે, એવી એક સંસ્કૃતિ. પણ ત્યાં આગળ આ દીક્ષિતે સત્સંગના સંસ્કાર લીધા અને એને એની માતાની 2-2.5 વર્ષ સુધી ચાકરી કરી. એના માતા દેહ ક્રિયા જાતે કરતા થયા, ઘરકામ કરી શકે એવી સ્થિતિમાં આવ્યા. એની માતાએ કહ્યું હવે મારાથી બધું થશે, માટે તું ભણ. અને પછી ફરી એને એડમિશન લીધું ને આગળ ભણે. તો એ પરિવારની અંદર કેટલી શાંતિ રહી. ભલે પ્રશ્નો આવ્યા, પેલામાં આપણે આર્થિક પ્રશ્નની વાત કરી, આ બીજા પ્રસંગની અંદર આપણે શારીરિક પ્રશ્નની વાત કરી, પણ પરિવારમાં જો સંપ હતો તો આવા પ્રશ્નોની વણઝારની અંદર પણ શાંતિથી આપણે સમય પસાર કરી શકીએ એવું એક વાતાવરણ. તો ઘરમાં સંપ હોવો એ અત્યંત જરૂરી, ખૂબ જરૂરી. અને જો પરિવારની અંદર સંપ હોય ને તો પરિવારના બધા સભ્યોની તબિયત પણ સારી રહે. આપણે પુરવાર થયેલી બાબત છે, આપણને આ થોડું ઓફ ધ ટ્રેક જેવું લાગશે પણ આ હકીકત છે.